નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા કંપનીઓએ ખેડૂતોને દાવાના 297 કરોડ ન ચૂકવ્યા। મિત્રો, બંધ થઈ ગયેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓને ગુજરાતના 1,96,777 ખેડૂતોના દાવાની 297 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી હોવાનો ઘટસ્ફોટ વિધાનસભામાં અપાયેલી માહિતીમાં થયો છે। પાક વીમો મિત્રો સત્તંદર બંધ કરી દેવાતા ગુજરાતના ખેડૂતોને મિત્રો મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસમાં મિત્રો અગ્રણી અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં કૃષિ વિભાગ દ્વારા લેખિતમાં મિત્રો આ માહિતી અપાઈ હતી। તે અંગે મિત્રો મોઢવાડિયાએ નિવેદનમાં લખ્યું હતું કે જંગી રકમ ખેડૂતોને ચૂકવાઈ નથી, છતાં મિત્રો દાવાની રકમ ખેડૂતોને મળે તે માટે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર પ્રયત્નો કરવામાં આવી રહ્યા નથી। મિત્રો, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની 2015માં મોટી જાહેરાત કરાઈ હતી। તેમણે મિત્રો એવો દાવો કર્યો હતો કે આ યોજના ખેડૂતો માટે નહીં પણ વીમા કંપનીઓના લાભાર્થે બનાવાઈ હતી। 4-5 વર્ષ પછી મિત્રો ઓચિંતી બંધ કરી દેવાઈ હતી। હવે મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી લઈ 3 વર્ષથી લઈ ખેડૂતો માટે મિત્રો કોઈ પણ પાક વીમા યોજના નથી। એટલું જ નહીં મિત્રો, 5 વર્ષ સુધી વીમા કંપનીઓએ ખેડૂતો પાસેથી અબજો રૂપિયાના પ્રીમિયમ ઉઘરાવ્યા છે। તેમની સામે મિત્રો ખેડૂતોને મામૂલી સહાય પણ અપાય છે। ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને મિત્રો 1 રૂપિયો પણ મળ્યો નથી। તો સરકાર પાસે મિત્રો એવી માંગણી કરવામાં આવી છે કે જે પણ ખેડૂતોના મિત્રો પાક વીમાના પૈસા બાકી છે તેમને મિત્રો વહેલી તકે આપવામાં આવે અને યોગ્ય સમયે તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા મળશે 48,000 રૂપિયા સુધીની સહાય। જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે। જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાયની જાહેરાત કરી છે, જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે। અને મિત્રો આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની મિત્રો વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગ હોય અને મિત્રો મહિલાઓ યુવા વર્ગ હોય, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને મિત્રો જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ મળે છે। તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। આગામી 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે। મિત્રો, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની કિંમતની 2.47 લાખ મે ટન તુવેરની ખરીદી કરાશે। રાજ્ય સરકાર દ્વારા 1765 કરોડની કિંમતના મિત્રો 3.24 લાખ મે ટન ચણા અને 853 કરોડની કિંમતના મિત્રો 1.51 લાખ મે ટન જેટલા રાયડાની પણ ખરીદી કરાશે। રાજ્યના અંદાજિત મિત્રો 3.25 લાખ ખેડૂતોને આ ખરીદીનો લાભ મળશે। ગુજરાતમાં તારીખ 18મી માર્ચથી આગામી 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે મિત્રો અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે। ખેડૂતોના ઉત્પાદિત મિત્રો પાકોની
ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે, જેના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તારીખ મિત્રો 18મી માર્ચથી મિત્રો ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે મિત્રો આગામી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી ચાલુ રહેશે, જેનો લાભ મિત્રો અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને લોટરી, 2 ગાય ખરીદવા મળશે 80,000 રૂપિયા સુધીની સહાય। ગ્રામીણ વિસ્તારો માટે પશુપાલન આવકના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે। મોટી સંખ્યામાં ગ્રામીણ ગાય અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે। આ કડીમાં મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે મિત્રો નંદબાબા દૂધ મશીન હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી મિત્રો ગૌ સંવર્ધન યોજના શરૂ કરી છે। આ અંગે મિત્રો સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જેમાં મિત્રો નોટિફિકેશન અનુસાર સરકારે મિત્રો સાહીવાલ, થરપાકર, ગીર અને મિત્રો અન્ય રાજ્યોમાંથી હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સફોર્મેશન અને મિત્રો ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ અને મિત્રો પશુ ઇન્સ્યોરન્સ પર મિત્રો ખર્ચવામાં આવતી રકમ પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે। ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ 2 દેશી જાતિની ગાયોની ખરીદી પર મળવાપાત્ર થશે। આના આધારે કુલ ખર્ચની રકમના 40% એટલે કે 80,000 રૂપિયા સુધીની રકમ ગૌપાલકોને આપવામાં આવશે। પ્રથમ તબક્કામાં આ યોજનાના રાજ્યના 18 વિભાગીય મુખ્યાલયોના જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે। આ પછી તેમને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ગીર સોમનાથમાં કેસર કેરીના પાકને બચાવવા ખેડૂતોએ સરકાર પાસે લગાવી મદદની ગુહાર। મિત્રો ગીર પંથકના અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત મિત્રો નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ મિત્રો છે એ મિત્રો કફોડી બની ગઈ છે। ગીર પંથકના તાલાળા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને મિત્રો યુવા ખેડૂત અગ્રણી મિત્રો સંજયભાઈ શિંગાળા એ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે 2024ના વર્ષમાં મિત્રો ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણના કારણે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। તેમજ મિત્રો ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું નથી। ગીર વિસ્તારના જે પણ મિત્રો મુખ્ય બાગાયત વિસ્તારના ગામો છે, જેમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન ખેડૂતોને 0 આવક છે। આ વિસ્તારમાં સરકાર દ્વારા બગીચામાં શા માટે કેરી થતી નથી તે માટે સરકારે ખેડૂતોના ખેતરે જઈ તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ। કેસર કેરીનો પાક બચાવવા જો સરકાર કાયમી ધોરણે કોઈ પણ યોજના નહીં વિચારે તો આ વિસ્તાર બાગાયતી વિસ્તાર ભૂતકાળ બની જશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસી ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આજે મિત્રો ઘઉંના ભાવ 1 મણના રૂપિયા 480 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। તેમજ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 15થી લઈને 20,000 બોરે ઘઉંની આવક થઈ હતી। ઉપરાંત મિત્રો મકાઈના 450 રૂપિયાથી લઈ 500 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। તો મિત્રો એરંડાના 1100 રૂપિયાથી લઈ 1150 રૂપિયા બોલાયા હતા। તો મિત્રો દેશી ચણા 1025 રૂપિયાથી લઈ 1100 રૂપિયા સુધીના બોલાયા હતા। તેમજ મિત્રો કાબુલી ચણા 1600 રૂપિયાથી લઈ 2150 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો ટીપી સ્કીમના વિરોધમાં ભેગા થયા। મિત્રો ટીપી સ્કીમના અમલમાં વિરોધમાં ભાવનગરના અલંગના મણાર ગામે ખેડૂતોએ સંમેલન યોજ્યું હતું। અગાઉ પણ મિત્રો મોફૂક રખાયેલી ટીપી સ્કીમ ફરી શરૂ કરવાના નિર્ણય સામે ખેડૂતોએ નારાજગી દર્શાવી છે। ફળદ્રુપતાવાળી જમીન હોવાથી મિત્રો આ જગ્યાએ સ્કીમની જરૂરિયાત નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। 1 વર્ષથી મિત્રો આ બાબતે ખેડૂતો અને સરકાર આમને સામને છે। ખેડૂતોના વિરોધને કારણે હવે તંત્ર શું મિત્રો સમાધાન શોધે છે તે મિત્રો આવનારો સમય બતાવશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે દુકાનદાર ઉપર હુમલો. મિત્રો, બેંગલુરુમાં રવિવારે સાંજે કેટલાક વિધર્મીઓએ એક દુકાનદારને ઢોરમાર માર્યો હતો. મિત્રો, પીડિતાએ જણાવ્યું હતું કે તે દુકાનમાં હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો ત્યારે મિત્રો 6 વિધર્મી દુકાને આવ્યા હતા અને ચાલીસા બંધ કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે મિત્રો અજાન દરમિયાન ચાલીસા ન વગાડો. વાતમાં મિત્રો ઉછરાયેલા આ વિધર્મીઓએ મિત્રો દુકાનદારને માર માર્યો હતો, જેના મિત્રો સીસીટીવીના આધારે પોલીસે એફઆઈઆર નોંધી અને આરોપીની શોધખોળ કરી હતી. ત્યાર પછીના સમાચારો, ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ સારા મળતા ખેડૂતોને રાહત. મિત્રો, વાતાવરણની પ્રતિકૂળતા અને માવઠાના કારણે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો, પરંતુ ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળી છે. સરેરાશ મિત્રો ₹200 થી લઈ 340 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. પોખરાજ બટેકાનો ભાવ ₹220 થી લઈ ₹260 મળતા ધરતીપુત્રને રાહત થઈ છે. આ વખતે મિત્રો વીઘે ₹325 થી લઈને મિત્રો 350 મણ ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની આવક પણ શરૂ થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલ્સ મિત્રો એસોસિએશનના જણાવ્યા અનુસાર મિત્રો 24 કેરેટ સોનું ₹229 સસ્તું થઈને ₹65,270 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. આ જ મહિને 11 માર્ચ તે મિત્રો 65,270 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. તો આ તરફ મિત્રો ચાંદી ₹438 સસ્તી થઈને ₹73,772 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ચાંદીનો ભાવ 4 ડિસેમ્બર 2023 રોજ મિત્રો 77,703 પ્રતિ કિલો થઈ હતી, જે મિત્રો ઓલ ટાઈમ ભાવ મિત્રો હાઈ હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો, મતદાર કાર્ડ વગર પણ તમારો મત તમે આપી શકશો. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પંચે મિત્રો ઘણા દસ્તાવેજો જણાવ્યા છે કે મિત્રો જેમની મદદથી તમે તમારો મત આપી શકો છો. જો તમારી પાસે મિત્રો ચૂંટણી કાર્ડ નથી તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને મિત્રો મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, અન્ય મિત્રો વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત છે એ મિત્રો તમે આપી શકો છો. ત્યાર પછીના સમાચારો, 300 યુનિટ સુધી મફત વીજળી કરો તમે પણ મિત્રો અરજી. દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત ₹75,000 કરોડના રોકાણ સાથે રૂપટોપ સોલાર સિસ્ટમ છે એના દ્વારા મિત્રો 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પણ મિત્રો મળવાપાત્ર થશે. તમે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ સૂર્યઘર .gov.in પર તમે અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરાવી લીધી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વાહન ખરીદવા મળશે સબસિડી. મિત્રો, ગુજરાતના ખેડૂતોને આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ મિત્રો એક ખેડૂતલક્ષી યોજના છે જેમનું નામ કિસાન પરિવહન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતો પાક ઉગાડે પછી તેમને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત મિત્રો વાહનોના અભાવે મિત્રો પાક પણ બગડી જતા હોય છે અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો પણ વારો આવે છે. જોકે મિત્રો ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે મિત્રો હવે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2024 બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો માટે લાભ આપવામાં આવે છે, જેમાં
મિત્રો નાના અને સીમાંત મહિલા એસટી અને મિત્રો એસસી ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી મિત્રો જે પણ ઓછું હોય અને મિત્રો સામાન્ય ખેડૂતોને અને મિત્રો અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય આમાંથી મિત્રો જેમાંથી બેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો સબસિડી મળવા પાત્ર થશે।